લે મારા કાકા તો જબરજસ્ત સપનું આલ્યું મને તો. મને તો કરોડપતિ બનાવી દીધો. મારા કાકા ને મરતે મરતે કહેતા જ હતા કે બેટા અર્જુન કે હું તો કરોડપતિ નહીં બન્યો, પણ કે તારો દાડો એક દાડો એવો આવશે ને કે તને હું કરોડપતિ બનાવીને જ રહીશ. અને મારો દાડો આવી ગયો હા. પણ મારા એકલા નહીં, મારા ભાઈબંધને મારે વિચારવું, એટલે મારા ભાઈબંધ જોડે જવા દે મને. મારા ભાઈબંધને કરોડપતિ બનાવું, હું એકલું નહીં. આજ તો લે જયદીપ, એ જયદીપ, લે બારાજી પૂછ્યું લે આને હેઠા ભાઈ દોન આવું હેઠ પૂછ્યું લે બડા તાતો રાતે લેપડા હું તો હુઈ ગયો તો જબરજસ્ત. અને મારા કાકા કેવું સપનું વાળ્યું તું જોઈને તો કેવું તું આ બે હું તને કહું કેવું આવ્યું કે ખરા કે હું તો બહાર ખાટલામાં હુઈ રહ્યો તો અને અચાનક ઊભો થઈ ગયો. અને મારા કાકાએ સપનું વાળ્યું તો શું ખબર કેવું મને મારા કાકો મરતે મરતે કહેતા જ હતા કેવું કે બેટા અર્જુન કે હું તો કોઈ દાડો કરોડપતિ નહીં બન્યો, પણ કે તને એક દાડો એવો લાવીશ ને કે તને કરોડપતિ બનાવીશ. અને આ મારો દાડો આજ આવી ગયો. હવે ચમ હીરો દાડો એટલે મારા કાકાએ મને ને ઊંઘમાં તું જોઈ ને એક માટલું બતાવ્યું. કઈ માટલું? હા લે જાની યાર ગપ્પાયડા એટલે સાચું કહું બુડા? ચી જગ્યાએ? ના હું તને જગ્યા તો તમને ના કહું. ચમ તમને કહી દઉં તો તમે તો એકલા જઈને લઈ આવો, પછી મને તો કોઈ કયો નહીં તમે. લે બુડા હું તારો જીગરી ભાઈબંધ હું યાર કદી આવું ગદ્દા ના કરું. ના જયદીપ, એ તો વાત તારી ખોટી. હું તને જગ્યા નહીં બતાવું, પણ હા ને હું તારો ભાગ કરીશ એની અંદર, માટલાની અંદર. સાચું કહી? હા તો હારું યાર હેડ લેતા ઈ. ના અત્યારે નહીં, હવે કાલ દાડે જવું પડે. અત્યારે તો રાત થઈ જાય એટલે અત્યારે ના જાય, બહુ અંધારું હોય. હે અર્જુન, હા હું કહેતો તો ખબર ને બોલ ને. લે અત્યારે આપણે જઈને ખોદીને લેતા આવીએ, અને અત્યારે કોઈ હતા હોય ને કોરે મોરે એટલે આપણે પાક પાડવાની મજા આવશે. ના જયદીપ, હા. મારા કાકા પાહુ ઈ મેં કીધું શું કે કાલ સવારે તું 11 વાગે જજે. જો અત્યારે રાતે જઈશ ને તો તને કશું નહીં મળે, એટલે કાલ 11 વાગે જ મને કીધું હો. 11 વાગે? હા હાથે કાલ 11 વાગે તૈયાર થઈ જતા ને. સારું તો અત્યારે તો હું જાઉં છું. અત્યારે તું અને હોઈ જા, બરોબર? હા રેડ. અને કાલ 11 વાગે તૈયાર થઈ જજે. અને જો આ વાત આપણા બે સિવાય ચોઈ જવી ના જુઓ. કોઈ નહીં, લોક માં જ દેવાની લોક. હા જો, અને આપણા બેનો હવે સમય ટૂંક જ માં આવી ગયો, બરોબર? અને પછી આખી વસ્તી જોતી રહી જાય ગામની. હા સારું જા તો હોઈ જા, કાલ 11 વાગે તૈયાર થઈ જજે. હા રેડ. હા હા જબરજસ્ત મજા આવી હો. પેલા અર્જુનને તો ચો ખબર હે કે હું લઈ આવું ના લઈ આવું, હમણાં ખબર જો હાલ પેલા પુરાણ મને તો ફોન કરવા દે ને એટલે બોલાવા દીધી. એટલે આ એ મૂર્ખો એક તો ફોન ઉપાડતો નહીં, લાઈ કોણ કાઢે એમના ઘરે જઈને મને જોયા હતી. જબરજસ્ત મોકો મળ્યો હાલ ધંધો. એ ઘરે વાત હવે સારું હોય ને કે લોચા પડવાના. એટલે આ તો આવું ગયો ને. એ બ્રિજેશ, ઓય ઓલા ઉઠા કહું. અલા હું લે તારા અડધી રાતે યાર. ચમ ભૂલી ગયો યાર વેલા બે અહીંયા. બે વાગે મને તો હા જબ્બર ઉડા જબ્બર વાત લઈને આવ્યો હું. હું લઈને આવ્યો છું લ્યા. સાચું ભાઈ આપણે બેને લાભની વાત હ. એવું? હુઓ તું કોઈ કહેતું નહીં તો તને કહું. હા બોલ હેડ, નહીં કહું. પેલો અર્જુન નહીં મારા બાજુ પાડોશી, વાહ તે શું થયું એના? એટલે એના કાકાના સપનું આવ્યું હતું કે અર્જુન, એને એમ કીધું ખબર કાકાએ કે બેટા અર્જુન કે મેં કે આ જગ્યાએ કે માટલું હંતાડ્યું હોય ને કે તું 11 વાગે બપોરે જઈને લઈ આવજી. એટલે મેં પૂછ્યું કે લે હનું માટલું? કે માલનું માટલું. એટલે કોઈ કેવું માલનું માટલું? કે અંદર હોનું દાગીના ને એવું બધું. ના બોલ્યા આપણે એની પહેલા લેતા આવીએ તો ને. એક કામ કર, મોહન એને કાલ 11 વાગે લઈને આવું કે નહીં એટલે તારી કાન હંતી જવાનું, સમજો? અને હું એને પકડું કે નહીં એટલે બેટા ખોદીને લઈને નાહી જવાનું. પણ જગ્યા કઈ હે કણ? અલ્યા તો મને બુડા ખબર નહીં, એ કહેતો જ નહીં કે કાલ કે 11 વાગે તું આવજે કે. એ તો જગ્યા તો એના ખેતર બની હોય એટલે. એના ખેતરમાં જ ના હોય બુડા. એના ખેતરમાં તો કાયમ આંકવા જોઈએ, એના કલ્ટીમાં કાયમ આવું અડે નહીં. હોય એ વાત સાચી, પણ હવે ખબર નહીં હવે. એક કામ કરું, તાર કાલ ફોન કરું એટલે તારે આવી જવાનું. સારું ફોન કરજે એટલે હું ફટોફટ આવી જઈશ. હા અને એકલો જ આવજો ભાવ, કોઈ કહેતો નહીં. ના હું આવું કોઈને ના કહું. કોઈ કહેતું નહીં ભાવ. ઓહ તું બીજા કોઈને ના કહેતો હો. હું તો કોઈ નહીં કહું. બસ તાન તું ભાવ કોઈ કહેતું નહીં. એ સારું. હું આવું કહેતો હોય તારા અંગાત. હા ના ના. અલે એ જયદીપ, હા અલે ઓમે શું કહી ગઈ?
એટલે આ અર્જુન તો જો હટ્ટો કટ્ટો હ એટલે આપણા બેન તો ચાલ્યો નહીં રહ્યો. તો શું કરશું આપણે હવે? પેલા સમીરને લઈ જાઓ આપણા. એટલે સમીર બુડા પૈયા પાછેલા પાડવાના આપણે. એને કોઈ કહેવાનું જ નહીં વાત નહીં. તાર એને ફોલાઈ દેવાનો તે એક બે આલીને. એવું કરશું? હો એટલે જો હું સમીર એને પકડી રાખશું હા. અને તું માટલું લઈને ચોક હંતાડી આવજે એ રહ્યું. તે આપણે એવું કરશું યાર. પછી આપણે તેને દોડી જઈશું એને પહેલો મેલીને. હતા ફોન ઉપાડશે ફોન ને તો એકન ઘરે જઈએ ના. એવું હો હોવો. હાર વ્યાજ તો. હારું. અને હું કહું રસ્તામાં પેલો જોજે પેલો અર્જુન વિડીયો હોય ને એ જોજે ખાલી. હોઈ રહ્યો એકન. ઓવો બસ તને આપણે બોલ્યા વગર જઈશું. હા અચ્છા બરોબર હે. સમીર હોય તો વધારે માં આગળ ને એટલે કોઈ હાલવા નહીં હોય ને. તારી ના કશું વાત જ નહીં કહેવાની. ચાલો એટલે જલ્દી હાથ ને સમીરને કહેવા. વાહ એ ભોરે લે શું? પેલો જાગી ના રહ્યો હોય ના ના એ તો આપણે આપણે રાગી બોનું અવાજ ના બનાવી કરે અવાજ ના કરે. આપણે બે બોનું બનાવી દઈશું હોય ને. એટલે આપણને હવે જાગી રહ્યો હોય તો સારું લોચા મારશે. એ તો જાગી હોય તો આપણે કહીશું એ તો ઓટો મારવા જઈએ અમે. હા બસ એ ભોરે 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 રે વિડિયો જો લલાટ વિડિયો હ કોઈ ટેન્શન હા જોજીવાનો. એમ તો ના જોઈને એને કાકાએ કહી દીધી હવે જગ્યા જોઈએ ને ભાઈ. વાહ લે જે ફટાફટ તું હેઠ. એટલે આવો આપણે. અને હું કહું લે હા અને એકમ કોક બેઠું હશે બાહુ ના જોડે હા તો આપણે સારું વાતે છેટા કરશું ને. એ તો સમીરના પોલે લઈ જવાનો બીજે હોય. હા સમીરના પોલે લઈ જવાનો ક્યારે ઓટો મારવા એમ કરીને લઈ જવાનું પછી કહી દેવાનું. હા નહીં અને હું કહું હા તું કોઈ બડા વાત કહેતો નહીં હો. ના ના હવે હું ના કોઈ કહું આપણે તો હવે કરોડપતિ અને બનવાનું તું હવે. હે ને કોઈ આમ રસ્તા જેવું લેતા આવજે ને બોતે એવું ના કહી દો હે હારી બીમ જેવો મારો બેટો હવે આમ આમ ચાલુ ને હા. તેમ રહેતો નહીં અરે બોલ નહીં રહેતો. છૂટી એટલે તાર જતું સમીરને રે કહું હું. તા એ તો હું સમીર પકડીશું. અને સમી તો બધા બોડીગાર્ડ કહેવાય યાર. એટલે એ તો પકડે એટલે ભૂલી જાય હવે તાર. એ ના છૂટે હવે. બીજે પેલો આવતો નહીં ને તે ને કાં તો પણ હોય ને આમ મેટા જેવો હુઈ રે હવે આવું કરવું બધું વાપરતો હોય. એ તો ઉવા પાર આવીને વાપરતો હોય તો શું થાય પછી. વાહ. લે જે ફટાફટ એટલે જલ્દી સમીર આ આવ્યો અહીંયા સમીર એ. ઓય ચોય ડોલે ઓય બે બે બેસે તું અહીંયા. શું થયું લે પણ લે બધા જબ્બર થયું હો ગજબ. એટલે યુટ્યુબ ગજબ થઈ ગયું. એટલે આપણો અર્જુન નહીં વાહ એને હે ને એક વસ્તુ મળ્યું હે. શું એવું તો શું વસ્તુ મળ્યું? તને નહીં કેવું ઉપડા જાતું પણ આખા ગામમાં તો ચાડ્યો હી ને અલ્યા નહીં કહું લે તું કે કઈ યાર. ખા વિજયની સોગન. એટલે વિજેશની સોગન ભાઈ. અલે મારે શું કરો આમ ખવડાવી લે સાચું હતું એટલે આ તો સાચું ખાલી જ કેવું પડે ઉપડા. એવું કોઈ ના હોય. ખબર તું વિડીયો તો ચાલુ કર. અર્જુન નહીં અર્જુન વાહ કે હે ને એમ કહેતો હતો કે મારા કાકાનું કે સપનું આવ્યું હતું કે મારા કાકાનું કે જબરજસ્ત અને મારા કાકાએ એમ કીધું કે આ જગ્યાએ કે હે ને માલનું માટલું હે ભાઈ બાપ માટલું માલનું. હોય બોલ્યા હવે તો કોઈ કહેતો નહીં. હુઓ કોઈ કહેતું નહીં તું અલ્યા માલનું માટલું. હુઓ અંદર હોના દાગીના ચોદી ને એવું બધું નીકળશે. પેલા સિક્કા ને આગળ સિક્કા મોટા મોટા હોનાના સિક્કા હા એ તો માલા માલ થઈ જાવ આપણને મળી જતું. થવું ને તારે. આબુ તામાં ભેગું કે હવે માટલું જોતું હે. તો આપણે પ્લાન બનાવવું પડશે યાર. તો હું તો શું કરશું? જો હું પ્લાન કહું બોલજી જો તને તો કીધું હે ને અર્જુને છે તો તું ને અર્જુન બે ખાડો ગોળજો અને હું સમીર જે જગ્યાએ તો અમે ફોન કરવાનો મને હા એટલે હું એક જગ્યાએ જઈને હંતી જઈશ હા એટલે જેવું માટલું બહાર નીકળે ને એવું અર્જુન અમે બે પકડી લઈશું. અલ્યા અલ્યા મૂર્ખા તને જગ્યાએ કોઈ તને કોઈ ધ્યાન નહીં હે કે કઈ જગ્યાએ મને લઈ જવાનો હેર્યો. તા- એટલે હવે નહીં પણ જગ્યાએ બીજું કોઈક વિચારો ઈ યાર. એ હું કહું એક પ્લાન. બોલ હા. બોલ જો આપણે એવું કરીએ આ બે હાલ અર્જુનને ઉપાડી લઈએ હા અને એને ધમકાઈએ અને એના જોડે ઉકલવાઈએ કે ચોકડ માટલું હંતાડ્યું બે હાલ કટાઈએ એની જોડે. એટલે બુડા એવું ના કરાય આ તો એના કાકાનું સપનું હોય ને કાકાને જો ખબર પડી ને તો રાતોરાત બધું બદલી દે હે. પછી કે હા, નહીં. એમ કે હા ને કે આ મારા ઘરમાં જ છે તો ઘરમાં હેને દરિયામાં લઈ જાય તો ડાયરેક્ટ. અરે એ વાતે સાચી નહીં ભાઈ. પછી નહીં બીજું આ તો કોઈ વિચારો પણ યાર. આ તો પણ 11 વાગ્યાનું કીધું માટલાનું 11 તો વાગ્યાનું પછી- બાહુઓને કીધું હે. હા એવું હે? આ તો આટલી રાતે જઈને આપણે શું કરશું? હવે બીજું કોઈ જગ્યાએ આપણે વિચારો. ખબર નહીં. બીજું તો હા હા મારો એક મસ્ત પ્લાન હ. હું બોલજે. શું? વાપરો તાન હું અને અમે બે જણા 10 વાગે વહી રેડીએ કે નહીં હા એટલે તમે બે જણાના અમારે પાછળ પાછળ આવવાનું અને હું તમને કહું ને એ જગ્યાએ તમારે હું આમ કહું એટલે તમારે તારે બીજે ઓમ જતું રહેવાનું હું તને આમ કહું ને તારે ઓમ જતું રહેવાનું હા અને પછી હું તને એક કામ કર્યું એ હું તને આમ હને એ ખોજ છે મને લાગશે ને કે એ મળ્યું એટલે હું આમ બહાર કાચી આમ કોરી મોર જોહ અને પછી હું તમને બેને આમ આમ કહ્યું એટલે તમે બેને આમ કરીને આમ ચાલી પાડવાનો હઉ. તો પેલા ચેવો ખતરનાક હે બોડી બિલ્ડર હે બોલ્યા ખતરનાક હોય કોઈ જોજો. ગોઠે જ નહીં બોલે અલ્યા એને તો હું પાલી છે એકલો. તું આમ પાલ્યા છે બરોબર હા. તમારે બેન હે ને આમ બરાબર નો ચાલી રાખવાનો અને હું માટલું લઈને આમ જતો રહીશ પછી
હા, જતો હા, નહીં રહેવાનું, હંતાડી ભાઈ, ભાઈ, હું તમને જવાનું ફોન કરું કે નહીં એટલે ભાઈ તારે હે ને આવી જવાનું તમારે આપણી જગ્યાએ હા તે આપણે એવું કરશું બરોબર ને હા. આપણે એવું જ કરવાનું હોય શું કીધું હા હા બરોબર ને કોઈના વાત કોઈને જવી ના જુઓ ખાસ કરીને પેલા અર્જુન આગળ ના જાય એટલે અર્જુન નહીં, બીજા કોઈને જોડે ના જઈ જવું હવે. અર્જુનના તો હોય ને એના કાકા પ્રખ્યાત થયેલા હે તો પછી કાકા કહે કે કાકા કે બધાને ખાવા પડી જઈએ કે તમે બદલી દો જગ્યા પછી મને કહેજો મને એકલા હું કોઈને નહીં કહું તો આ તો હોય ને મૂર્ખો હોય ને બધું અડું અડું કરે એવું હે વાહ. શું કીધું આપણે આવું કરવું પછી એટલે અમે બે ચલા વાગે નહીં આગળ એમ કહેજો તું. આમ તમે બે કેમ હું આ તો ફોન 10 વાગે કરશે આવશો ને ફોન કરશે એટલે હું તમને તું. ફોન કરી દઈશ હેડ. હા તે એવું કરજે ફોન કરી દઈશ એ સિવાય તમે એડવાન્સ નહીં કરી અને એને ખબર ના પડે એવી રીતે ફોન કરજે પાહો હા એ તો હું કરી દઈશ હા તો તો શું કીધું હા. હવે હતા હવે હુઈ જાઓ પણ આ વાત આપણે ત્રણ જોડે રહી જુઓ. અને તમે ફોનમાં ચાર્જિંગ બાચિંગ કરી નાખજો બધું એ હા એ સમય જાય તું હોઈ જાવ અમે હા રે